નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 6 ફેબ્રુઆરી 2026 શુક્રવારનો દિવસ. મિત્રો, દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાસ કૃષ્ણ પક્ષ પંચમી તિથિ, દ્વિતીય યોગ કૌલકરણ અને હસ્ત નક્ષત્ર. આજે ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 7:06 થી 7:04 સુધી, અને આજનું અભિજીત મુહૂર્ત 12:13 થી 12:57 સુધી. આજના રાહુકાળ 11:13 થી 12:35 સુધી. આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ કન્યા રાશિમાં અને મકર રાશિમાં સૂર્ય અને મંગળની યુતિ. કુંભ રાશિમાં ત્રિગ્રહ યોગ શુક્ર, બુધ અને રાહુ. શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કર્યા છે. તો આ તો મિત્રો આજનું ગોચર. હવે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કઈ પ્રકારના કામો કરવા, કેવા ન કરવા અને કયા કાર્યો કરવાથી સફળતા પ્રાપ્ત થાય. તે પહેલા આજની એક નાનકડી ટિપ્સની વાત કરીએ કે જે જાતકો ઘણા સમયથી નોકરી, સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય, કરવા ઈચ્છતા હોય, એમાં પણ સરકારી નોકરીની બાબતોની જ્યારે ચર્ચા કરીએ, અને આવા જાતકો ઘણી બધી એક્ઝામો આપતા હોય, ઘણી પરીક્ષાઓ આપતા હોય, ઘણી યુપીએસસી, જીપીએસસી આવા પ્રકારની અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ જ્યારે આપતા હોય, અને એમાં એક એક માર્ક્સ માટે ફેલ થવાતું હોય, પછી તે પોલીસ ખાતાની હોય, તલાટીની હોય, ક્લાસ 1ની હોય કે યુપીએસસીની, કલેક્ટરની હોય કે આઈપીએસની હોય, આવી એક્ઝામોની અંદર એક એકને અડધા માર્ક્સે ઉડી જવાતું હોય. તો કયા કયા ગ્રહો આધારિત પૂજા પાઠ કરવા? મિત્રો, યુપીએસસી ને જીપીએસસી પાસ કરવી એટલે બહુ આજના જમાના પ્રમાણે કઠિન કાર્ય કહેવાય. પણ જે જાતકો સતત પરિશ્રમ સાથે જોડાયેલા હોય, સતત વાંચનો અને સતત જ્યારે એક લગનથી કાર્ય કરતા હોય, એમાં નિષ્ફળતા મળે ત્યારે મોટું આઘાત જેવી બાબત ઉપસ્થિત થાય. તો આ સમય દરમિયાન સરકારી નોકરીના કારક સૂર્યદેવ અને છઠ્ઠો ભાવના કારક મંગળ અને શનિ, અને આવા ગ્રહો પર જ્યારે શુભ ગ્રહની દ્રષ્ટિ, એમાં પણ જો ત્રિકોણમાં કે કેન્દ્રમાં પડેલા સૂર્ય, મંગળ, શનિ ઉપર જ્યારે ગુરુદેવની દ્રષ્ટિ હોય, એમાં પણ સૂર્યદેવ ઊંચના, ગુરુદેવ ઊંચના કે મંગળ ઊંચના કે શનિ ઊંચના હોય, ત્યારે સરકારી નોકરી પ્રાપ્તિ કરવાના યોગ સરળ બની જતા હોય છે. પણ જો આની વિપરીત બાબતો જોઈએ, જ્યારે આવા ગ્રહોની નીચ અવસ્થા, પાપ ગ્રહથી દૂષિત હોય, ત્યારે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ નોકરી પ્રાપ્ત થતી નથી. તેના માટે સૌ પ્રથમ પિતાના આશીર્વાદને સૂર્યદેવનું જળ અર્પણ. પ્રતિદિન વહેલા સવારે ઉઠી સૂર્યદેવને જળ અર્પણ કરવું, અને ઓમ ગૃણી સૂર્યાય નમઃના મંત્ર કરવા. પિતાના આજ્ઞાનું પાલન કરવું, પિતાનો તિરસ્કાર નહીં કરવો. તમે પિતાનો તિરસ્કાર કરો એટલે સૂર્યદેવ નબળા થાય, સૂર્ય નબળા થાય એટલે તમારા કોન્ફિડન્સ પાવરમાં ઘટાડો થાય. પિતા હયાત ન હોય તો સૂર્યદેવની આરાધના, ગાયત્રી મંત્રની પૂજા અને ઓમ પિતૃદેવતા ભ્યો નમઃના એક માળા, એ રીતે પણ પિતાનું પાવર વધી જાય, સૂર્યનો પાવર વધી જાય. મંગળદેવ ગણપતિના કારક. કીડિયારું, નાની લાલ કીડીઓનું જ્યારે નીકળતી હોય ત્યારે તમે ગોળ અને ઘઉંનો લોટ મિક્સ કરી અને કીડિયારું પોરો, ત્યારે પણ મંગળ થાય. ગણપતિની આરાધનો પાઠ, મંગળ બળવાન થાય. સંકટ ચતુર્થીના વ્રત કરવાથી મંગળદેવ બળવાન થાય. શનિદેવની તો કોઈ બાબત, કેમ કે શનિદેવ દરેક કાર્યમાં ડીલે, વિલંબિત. શમ શમ શનૈશ્વરાય નમઃ. શનિ ધીરે ધીરે કાર્ય કરવાનું કાર્ય શનિદેવનું. તો આવા જ્યારે શનિદેવની બાબતોમાંથી ત્યારે નડતર ઊભો થાય, ત્યારે હનુમાનજીની આરાધના, ઉપાસના
અને ચોથા વર્ગના કર્મચારીને દાન દક્ષિણા. શનિદેવ બળવાન, તમારા દરેક કાર્યો સરળ બની જાય. તમારા ગુરુદેવ, જેને તમે ગુરુ માનતા હોય, તમારા કોઈ ગુરુ પદ ઉપર તમારા ગુરુદેવ હોય, ના હોય તો કૃષ્ણ વંદે જગત ગુરુ, આખા ગુરુના સૃષ્ટિના સર્જન કરતા કૃષ્ણદેવના મંત્ર તમે કરો. ગુરુદેવ ઓમ વિષ્ણવે નમઃ, ઓમ બૃહસ્પતે નમઃ, ઓમ સૂર્ય, ઓમ ગમ ગણપત, ઓમ ગોમ ગુરુવે નમઃ. કોઈ પણ આવા મંત્ર કરવાથી અને ગુરુવારના વ્રતની અંદર ગુરુદેવ બળવાન કરવા માટે હળદરનો પ્રયોગ. હળદરથી મિશ્રિત ચોખા વહેતા પાણીમાં પધરાવાથી ગુરુ બળવાન થાય. હળદર મિશ્રિત ચોખા વિષ્ણુદેવના મંદિરે મૂકવાથી ગુરુ બળવાન થાય. ઘણા બધા પ્રયોગો કરી શકાય. તો મિત્રો, જ્યારે તમારે સરકારી નોકરીની બાબતો, આ 4 ગ્રહો પર આધારિત બાબતો તમારા જીવનમાં રહેતી હોય, ત્યારે તમે આ 4 ગ્રહને આવા નાના મોટા પ્રયોગો કરી અને બળવાન કરીને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. હસ્ત નક્ષત્ર એટલે કે ચંદ્રદેવના નક્ષત્રમાં ચાલતા ચંદ્રદેવ કન્યા રાશિમાં શું ફળાલ છે? ચંદ્રદેવ બુધની રાશિ. તો મેષ રાશિની વાત કરીએ. પ્રથમ રાશિને 6થા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે માતાના પ્રશ્નથી તમે ચિંતામાં રહેવાના. માતાના મેડિકલ પ્રશ્ન હોય કે માતાના કોઈ પણ મકાન સુખ, વાહન સુખના કોઈ પણ બાબતે તમે ચિંતિત રહેવાના. આજના દિવસમાં ચંદ્ર ઉપર શનિદેવની દ્રષ્ટિ પણ રહેવાની. તો આકસ્મિક ચિંતાથી તમે હૃદયની અંદર એવા પ્રકારની કોઈક લાગણી અને ઉપસ્થિત થાય, જે લાગણીના કારણે મનમાં કોઈક એવો શબ્દ બોલાઈ જાય કોઈનાથી, અને આવા કારણે તમે મનમાં નાણાકીય પ્રશ્ન તમારો આજે ગૂંચવાતો હોય તેવું લાગ્યા કરશે. આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા સારા વ્યક્તિઓની સલાહ પ્રમાણે કાર્યો કરવા. કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તેની સલાહ લઈને આગળ ચાલવું. તો આજના દિવસમાં શિવજીની આરાધના, ઉપાસના, ઓમ નમઃ શિવાય આ મંત્રનું 1 માળા કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. શેર સેક્ટર લોટરીમાં ધ્યાન રાખવાનું. વૃષભ રાશિના જાતકોએ ખોટા નિર્ણયો શેર સટ્ટામાં નુકસાન ના કરે. પણ આજના દિવસમાં તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની. તમે પરાક્રમ કરવાનો. પરાક્રમમાં સંતાનથી લાભ ને સંતાનના કાર્યોથી લાભ થવાના. આકસ્મિક ધન લાભના યોગ પણ કરી શકાય. કોઈ પણ કાર્ય કરીને વિચારીને કરવું. શનિદેવની દ્રષ્ટિમાં ચંદ્રદેવ હસ્ત નક્ષત્રમાં, પોતાના નક્ષત્રમાં હોય તો મન ઉપર એકાગ્રતા રહેવાની. આજે તમે પ્રફુલ્લિત દિવસ તમારો રહેવાનો. ખાવા પીવાની કંઈક સારું વાનગી કે મિષ્ટાન ના જે શોખ તમને થવાના. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ અને દહીં અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિથુન રાશિના જાતકોને નાણાકીય અને કુટુંબ 2થી આજે સાચવવું. વાણી ઉપર તમારે સંયમ રાખવો. વાણી ઉપર સંયમ ના રાખો તો બોલવાની ભાષામાં કટુતા આવવાથી કુટુંબમાં વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી. નાણાકીય વ્યવહાર કરતા પહેલા આજે જો વિચારીને કરવા. ઉધાર કે ઉછીના નાણાં આપવા હોય તો વિચારીને આપજો. ગળાને લગતી તકલીફ, દાંતને લગતા રોગોથી સાચવવું. જે જાતકો વાણીના ધંધા સાથે જોડાયેલા હોય તેવા જાતકો આજે લાભની બાબતો કહી શકાય. કર્મ તમારા આજે સારા અને સચોટ કર્મ રહેવાના. કર્મના ફળથી ધન લાભ થવાનો. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં પ્રવાસ પર્યટનની બાબતોમાં જવાનું થાય. નાના ભાઈ બહેનો સાથે, સ્નેહીજનો સાથે ફરવાની અને પિકનિક જેવી બાબતો ઉપસ્થિત થાય. ત્યાં તમે ધાર્મિક કાર્યોની બાબતોમાં પણ જઈ શકો છો. આજના દિવસમાં આકસ્મિક પડવા વાગવાના યોગમાં તમારે સાચવવું. આજનો દિવસ પ્રફુલ્લિત હોવાથી વધારે ઉત્સાહ અને વધારે મનોરંજનના કારણે પડવા વાગવાના યોગની અંદર ના ઘટના બને તેની કાળજી લેવી.
કર્ક રાશિના જાતકોએ આજે માથાનો દુખાવાની કમ્પ્લેન હોય તેવું તમને લાગ્યા કરે, આંખોની પીડા તમને સતાવશે. તો કર્ક રાશિના જાતકોએ આંખો ભારી ભારી લાગતી હોય અને આવી કમ્પ્લેન હોય તો આજના દિવસમાં ગાયને કે કૂતરાને દહીં અને દૂધ મિશ્રિત જળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોએ સામાજિક ને ધાર્મિક કાર્યોમાં ખર્ચની બાબતો ઉપસ્થિત થવાની સાથે સાથે વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં અને કુટુંબિક વાદ વિવાદમાં ખોટા નિર્ણયો લેવાથી મનમાં ઉગ્રતા આવશે. તમારું ધાર્યું ન થવાથી આવેગને ઉછાળ, કુટુંબ બગાડવાની કોશિશ તમારામાં રહેશે. તમારા પોતાના જિદ્દી વલણના કારણે કુટુંબમાં વાદ વિવાદ ન રહે તેની કાળજી લેવી. આજના દિવસે સૂર્યદેવની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. લાભસ્થાનના માલિક લગ્નમાં જાય આજે આકસ્મિક ધન લાભના યોગો. તમારા ઈચ્છાના કાર્યો પૂર્ણ થવાથી મનમાં આનંદ ને ઉત્સાહ રહેશે. આજના દિવસમાં પતિ પત્નીનો પ્રેમ ને પતિ પત્નીના સાજેદારીના ધંધામાં સફળતા મળવાની. તો કન્યા રાશિના જાતકોએ આજે સિઝનેબલ એટલે કે બોર નાના બાળકોને વિતરણ કરવાથી આનંદ આવશે. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સરકારી નોકરી કરતા જાતકોને પ્રવાસની બાબતો આકસ્મિક ટુરિંગ થાય. નોકરીના કારણે ટુરિંગ અને તમારા કર્મના કાર્યથી તમે કોઈ બિઝનેસ કરતા હોય, કોઈ ધંધો કરતા હોય, ધંધા અર્થે બહાર જવાના, બહારના ધંધાથી તમને લાભની બાબતો ઉપસ્થિત થાય. પણ મેડિકલ પ્રશ્ન ઊભો ના થાય તેની કાળજી લેવાની. ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવાનું. વાયરલ ઇન્ફેક્શનના યોગ આજે કહી શકાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુંજિકા સૂત્રના પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક ધનલાભ થવાનો. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ, પિતાના ધનથી લાભ. જે કોઈ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતાવાળો રહેશે. વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ધન રાશિના જાતકોને આજના દિવસમાં જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાની, ગુપ્ત ધનથી લાભ મળવાના યોગ કહી શકાય. પણ યુરેન સંબંધિત બાબતો સાચવજો. વિજાતીય પાત્રની મુલાકાતમાં માનહાનિ ન થાય તેની કાળજી લેવાની. અને આજે ધન રાશિના જાતકોએ તમારા કર્મ ખોટા હોવાથી તમે માનહાનિ થશે. ધન રાશિના જાતકો શત્રુ ઉપર પ્રહાર કરવા જાય ને શત્રુઓ તમારા ઉપર પ્રહાર કરીને જાય તેની કાળજી લેવાની. ગુપ્ત શત્રુઓથી સાવધાની રાખવી. મંત્ર તંત્ર ક્રિયા તમે કઈ ઘેરાઈ જવાના. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા ઈષ્ટદેવીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા પત્નીના ભાગ્યથી ઉજળો દિવસ રહેવાનો. પાર્ટનરશિપના ધંધામાં સફળતા મળવાથી લાભ થાય અને આજે તમારા દરેક સાહસમાં ભાગ્ય છુપાયેલું હશે. સાહસિક કાર્યો તમારા સફળતાવાળા બનવાના. આજે નાના ભાઈ બહેનો સાથે નાના મોટા વાદ વિવાદોને બાદ કરતા સફળતાવાળી બાબતો કહી શકાય. પત્નીના પગલે તમે સુખી હોય તેવું તમારા મનમાં અહેસાસ થશે. તો પત્નીને કંઈક ઠંડા પીણા કે કોઈક એવી સફેદ વસ્તુ ખવડાવવાથી મનમાં આનંદ ને ઉત્સાહ આવશે. તમારા દરેક કાર્યો સફળતાવાળા બનશે. તો આજના દિવસમાં આ કાર્ય કરી તમારો દિવસ ઉજ્જવળ બનાવો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વાયરલ ઇન્ફેક્શન, યુરેન સંબંધિત રોગો સાચવવા જેવું કરું. ગળાને લગતા રોગોમાં પણ સાચવવું. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં પિતૃઓના આશીર્વાદ તો લેવાના જ, સાથે સાથે તમે શિવજીના મંદિરે એક લીલું નાળિયેર અને દહીં અર્પણ કરી આજનો દિવસ
પસાર કરવો. ખોટા વાદ વિવાદો અને કુટુંબની બાબતોમાં ચંચુપાત કરવાથી કુટુંબમાં વાદ વિવાદો થશે અને લાંબા સમયના સંબંધો બગડશે. આજના દિવસમાં વેટ એન્ડ વોચ કરી આજનો દિવસ પસાર કરવો. માત્ર શિવજીના મંદિરે એક લીલું નાળિયેર અને દહીં અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. પતિ પત્નીના સંબંધમાં મધુરતા પ્રાપ્ત થાય. પ્રેમમાં વૃદ્ધિ. જે જાતકો પ્રેમ કરતા હોય તો લગ્નમાં તબદીલ થવાનો યોગ પણ કરી શકાય. ઘણા સમયથી તમારો પ્રેમ હોય ને પ્રેમમાં તબદીલ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. સંતાનના સારા સમાચાર અને સંતાનના શુભ સમાચારથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ તમારા કુળદેવીની એક માળા કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.